નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા આહવાન કર્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિનઉપજાઉ બની છે અને જમીનના ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે। માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે। આ તમામ સમસ્યાઓનો ઉકેલ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ છે। આણંદ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયો। આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના 580 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા 43 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા। રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું બહુમાન કર્યું। તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા। ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે તેમ જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિવિધ ક્ષેત્રે વિશ્વ પટલ પર આગળ વધારવા સાથે કૃષિ અને પશુપાલનના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। વડાપ્રધાને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે। રાજ્યપાલે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળે છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો લોકોને મળે છે। પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, જમીન અને ગૌ માતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે।